ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। કુંભારવાડા વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પરમારનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું છે। જાણકારી અનુસાર ફોજદારી ગુનામાં સજા સંબંધિત એફિડેવિટમાં ખામી હોવાના કારણે આ કાર્યવાહી હાથ ધરાઈ। આ અંગે આરઓ એપી વ્યાસ દ્વારા ફોર્મ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ મામલે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે અધિકારીઓ પર ભાજપનો પ્રભાવ છે અને રાજકીય દબાણ હેઠળ નિર્ણય લેવામાં આવ્યો છે। પોતાના ઉમેદવારને ન્યાય મળે તે માટે હાઈકોર્ટમાં તેઓ દરખાસ્ત કરશે। જાણી જોઈને ટાર્ગેટ બનાવીને કર્યું છે અને સૌથી અગત્યની વાત આપણે એ કરું કે આમાં આ કેસમાં કોઈએ વાંધો લીધો નથી। કોઈ અરજદાર હોય એણે અરજી આપી હોય અને પછી તમે જો નિર્ણય કરતા હોય તો એ પણ ગળે ઉતરે। કોઈએ વાંધો લીધો નથી, માત્ર ને માત્ર ટાર્ગેટ બનાવી। ચૂંટણી અધિકારી તરીકે મેં મારો જે કોઈ પણ નિર્ણય હતો એ નિષ્પક્ષ રીતે અને કાયદાની જોગવાઈઓ અનુસાર સુવ્યવસ્થિત રીતે બધી જોગવાઈઓ ટાંકીને એમને લેખિતમાં આપેલો છે। એમનો ફોર્મનો જે હુકમ છે હું તમને લેખિત આપું છું। એમનું જે સોગંદનામામાં જે વિસંગતતા હતી એ બાબતે એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે।